અમરીશ દીક્ષા આપવાનો સંકલ્પ સાકાર બ્રહ્મની પરાવાણીમાંથી 1962 પોષ સુધી પૂર્ણિમાના મંગળકારી શુભ દિવસે ડભાણની ધરતી પર બાપાની એ વાણીમાંથી પ્રગટ્યો છે. ખૂબ ધ્યાન રાખજો. ભવૈયાનો કોઈ વેહ ભજવવા માટેનો આ કોઈ શબ્દ નથી, કોઈ એનો ડ્રેસ નથી, પણ યોગીજી મહારાજનો અંતરતમ રાજીપો મેળવવાના કોઈ મંગલકારી હેતુથી આપણે બધા જયારે ઝઝૂમી રહ્યા છે ત્યારે આપણા અંતરને વિશે એક જ ભાવ સહજ પ્રગટાવતા રહેજો, પ્રગટાવેલો રાખજો. હું બાપાનો, બાપા મારા. અમરીશ દીક્ષા લીધી છે એની પાછળનો એક જ હેતુ, નહીં કે લોક રીઝવવા માટે, નહીં કે મન રીઝવવા માટે, નહીં કે બુદ્ધિ રીઝવવા માટે. નાલાયક અબજો વર્ષથી મન બુદ્ધિના એક હેવા એવા છે જ. ગ્રહસ્થ માત્ર લોક રીઝવવા માટે જ 100% દાખલો કરતા જ હોય છે. સાધકો કે સંતો એના શિષ્યોને જ રાજી કરવા માટે 100% રાજી કરવા પ્રયત્ન કરતા જ હોય છે. અબજો વર્ષના અહંતાના એક નાલાયક સંસ્કારોના ફળ સ્વરૂપે દરેક વ્યક્તિ એના મન બુદ્ધિને જ રાજી કરવાની કોઈક મંગલકારી હેતુથી જ બિચારી જીવી રહી છે અને જિંદગીનો ખોટો સમય બગાડી આત્મા ઉપર નાલાયક અહંતાના ગંદા સંસ્કારો નાખી આત્માને દરબી દઈને, વધારે દાબી દઈને, ક્લુષિત બનાવીને પ્રભુથી અનાદિકાળથી ચેતના છૂટાછેડા જ લેતી રહી છે. ખૂબ સજાગ રહેજો. અમરીશ દીક્ષા આપવાનો સંકલ્પ જ્યારે બાપાનો જ હતો ત્યારે અમરીશનું આખું જીવન, જે ભક્તરાજ, જે રાજર્ષિ થઈ ગયા તેમની હું વાત કરું છું. હું પ્રભુનો, પ્રભુ મારા. પ્રભુ જ મારું જીવન, પ્રભુની ભક્તિ જ મારું જીવન. મુંબઈના કે વડોદરાના શિષ્યોને એક હેવા પડી ગયો હોય છે કે અમારે માટે કોક ભજન કરે, કોક યજ્ઞ કરે, કોક બધી વિધિઓ કરે, બ્રાહ્મણો રાખે. આવું એક ગૌણપણ એક બુદ્ધિશાળી સમાજમાં પ્રવર્તી રહ્યું છે. અમરીશ રાજાનું જે જીવન, એની પાસે તો હજારો માણસો હતા, છતાં પ્રભુની ક્રિયા હરેક એને પોતે જાતે જ કરી છે. આરતી તો દિવેટ પોતે બનાવે ત્યાં સુધીની, ઠાકોરજીનો થાળ તો નહીં એની મિસીસ પોતે બનાવે ત્યાં સુધીની, પ્રભુ અર્થેની બધી જ ક્રિયા એક રાજર્ષિ પુરુષ હોવા છતાં અમરીશનો હેતુ જે પ્રભુને અર્થે જ, કેવળ પ્રસન્નતાને અર્થે જ, પ્રભુનો થઈને જ તું રાજી થાય એવી એક મંગલકારી ભાવનાથી જીવન જીવવાનો સંકલ્પ જ્યારે તમે સૌ કર્યો છે ત્યારે તમારે ખૂબ સજાગ થઈને, ખૂબ જાનપણે, ખૂબ ખટકો રાખીને જીવવું પડશે. બાકી સમાજ, લોક અને તમારા મન બુદ્ધિ તમને ખાઈ ન જાય તે માટે તમારે ખૂબ ધ્યાન રાખવાનું છે. ફરી સમજાવું છું. દરેક વ્યક્તિ લોક રીઝવવા માટે જ પ્રયત્ન કરતી જ હોય છે. એનો જિંદગીનો અંતિમ સ્વાદ છે, સર્વોપરી સ્વાદ છે. માનવીના શરીરનો મોટા મોટો રોગ છે બીજાને સમજાવી નાખવાનો, બીજાને રાજી કરવાનો. સાધકોના જીવનનો મોટામાં મોટો રોગ છે, સ્વાદ છે. કોઈ ધ્યેય છે, એનો કોઈ પ્રાણ છે. બીજાને સમજાવી નાખવાનો, બીજાને સુધારી નાખવાનો,
બીજાને જ રાજી કરવાનો, સ્વસ્વારૂપે જીવવાનો, મોહબ્બતે જીવવાનો. માનવ આત્માઓને અબજો વર્ષથી આ એક રોગ વળગેલો છે. ત્યાં અમરીશ શબ્દ એક તદ્દન જુદો પડે છે. હું ફરી કહું છું, કોઈ ભવૈયાનો વેશ ભજવવા માટે આપણે નથી ભેગા થયા. ખૂબ ધ્યાન રાખજો. કોઈ આધ્યાત્મિક મહત્વાકાંક્ષાને પોષવા માટે મેં તમને નથી ભેગા કર્યા. ખૂબ ધ્યાન રાખજો. સમાજમાં કોઈક અમરીશની એક સમાજ ઉભો કરીને ધજાગરો કરવાના કોઈ હેતુથી મેં તમને નથી ભેગા કર્યા. 1000 ને બદલે 10 હશે તો બી મારે ચાલશે. મારો એક શબ્દ નોંધી લેજો. પણ જે ભાવના હું અત્યારે મૂકું છું એ ભાવના પ્રમાણે જીવવા માટે સવારે કે રાત્રે દિવસ દરમિયાન ગમે ત્યારે પણ પ્રાર્થના કરવાની છે જ, ખટકો રાખવાનું છે, સુરુચિ રાખવાની છે જ, જાગૃત કરવાનું છે જ. ભૂલ થઈ જાય તો રાત્રે પ્રાયશ્ચિત સ્વરૂપે પ્રાર્થના કરીને એક ટંક ઓછું ખાઈને પણ સુવાનું છે. અબજો વર્ષોનો માનવીનો એક નાલાયક રોગ આ એક જ, બીજાને જ રીઝવવાનો, બીજાને સમજાવવાનો, બીજાને સુધારી દેવાનો. હું જયારે સુધરું ત્યારે, હું જયારે જીવું ત્યારે. આ એક જ રોગની પૂર્ણાહુતિ, એનું નામ અમરીશ જીવન. આ એક જ રોગની પૂર્ણાહુતિ મીન્સ સંપૂર્ણ સર્વે રોગોની પૂર્ણાહુતિ. આ એક જ રોગની પૂર્ણાહુતિ મીન્સ સ્થૂળ સૂક્ષ્મ કારણને મહાકારણના દેહોથી પરનું એક જીવન. આ એક જ રોગની પૂર્ણાહુતિ મીન્સ અક્ષરના અનાદિ મહામુક્તનું જીવન. અને આવું એક મંગલકારી દિવ્ય જીવન ધરતીના પેટાળ પર એક સાકાર થાય એવા એક મંગલકારી હેતુથી ભગવાન સ્વામિનારાયણ મધ્યના તેરના સંકલ્પ સહિત પૃથ્વી પર પધાર્યા છે. હું અક્ષરધામનો છું, ચિદાકાશનો છું, ત્યાં છું. એ રસગન મૂર્તિને દેખું છું, એ હું છું. છતાંય તમારા ભીજામાં ન મનાતું હોય તો એ હું છું. એ મૂર્તિને હું દેખું છું એવું માનજો. અને તમે ત્યાં બધા બેઠા છો એવું હું દેખું છું. 500 પરમહંસના સમ ખાઈને જયારે ભગવાન જયારે આ વાત કરે છે ત્યારે એ સામે બેસનાર નહીં કેવો એ બુદ્ધિમાં નાસ્તિક ભાવ છે, અથવા આપણી બુદ્ધિમાં કેવો નાસ્તિક ભાવ છે, જેના ફળ સ્વરૂપે ભગવાને પરમહંસોના સમ ખાવા પડ્યા. કારણ એટલું જ આપણી બુદ્ધિની કોઈક ડર દમને લઈને છુપાયેલી અંતરની કોઈક નાસ્તિકતા. આપણે આસ્તિક બી છીએ, આપણે નાસ્તિક બી છીએ, અને નાસ્તિકતાની પૂર્ણાહુતિ કરવા માટેની એક શિબિર. તો ગ્રહસ્થોને એના વ્યવહારમાં ત્યાં રહેવાનું છે જ, એના કુટુંબીઓના લગ્નમાં જવાનું છે જ, પ્રભુના કાયદે રહીને જીવવાનું છે, પ્રભુના કાયદે રહીને. પંચ વર્તમાને યુક્ત શુદ્ધ સાત્વિક આહાર વિહાર શિક્ષાપત્રીના પ્રમાણે કોઈની જાનમાં બી જવાનું થાય, લગ્નમાં બી શાદી ગમે ત્યાં જવાનું થાય, પણ લોકની બાબતે કરીને લોકને તમારા સગા સંબંધીને રીઝવવા માટે, તમારા મન બુદ્ધિને રીઝવવા માટે ત્યારે તમારા અમરીશ જીવનની પૂર્ણાહુતિ અથવા અમરીશ ભક્તિની પૂર્ણાહુતિ અથવા અમરીશ જીવનને ન છાજે તેવું અથવા કલંકિત બનાવે તેવું તમારું આચરણ ક્યારેય નહીં બનવું જોઈએ. ખૂબ ધ્યાન રાખજો. અમરીશને બીજી વાત સમજાવું છું. દરેક વ્યક્તિને એની બુદ્ધિની ખુમારી હોય છે, એની સમજણની ખુમારી હોય છે, એની લક્ષ્મીની ખુમારી હોય છે. મારુતિમાં કોઈ બેઠો એટલે સાયકલ વાળાની બહુ પડી ન હોય, અને મર્સિડીઝમાં બેઠો એને મારુતિની પડી ન હોય. અનાદિકાળના એક ગંદા નાલાયક હેવા લઈને ચેતના બિચારો ફરી રહ્યો છે. દરેક કો સત્તા કો, લક્ષ્મી કો, સરસ્વતી કો કંઈક ને કંઈક એની એક નાલાયક ખુમારી એમાં જ એની જિંદગીની મોટપને સારા.
કોક લક્ષ્મીપતિને એની લક્ષ્મીનો જ કેફ, એવા અનંત પ્રકારના કેફ. કોક સાધુ એને ધર્મનો કેફ, સાધુ એને જ્ઞાનનો કેફ, સાધુ એને વૈરાગનો કેફ, સાધુ એને ભક્તિનો કેફ. વિવિધ પ્રકારના કેફ, વિવિધ પ્રકારની સમજણો લઈને માનવી એની અહંતાનું પોષણ કરીને હરેક સેકન્ડે જીવી રહ્યો છે. અંબરીશ ત્યાંથી જુદો પડે છે. ભવાઈ નથી કરી, ધ્યાન રાખજો, મારે ત્રીજી વખત કહેવું પડે છે. સાધુ હરિપ્રસાદે કોઈ મહત્વાકાંક્ષાને પોષણ કરવા માટે તમને નથી બોલાવ્યા, ધ્યાન રાખજો. મારા શબ્દોની સમજ ન પડે તો પ્રાદેશિક સંતો પાસે ફરી પ્રવચનો સાંભળી લેજો, સમજી લેજો. પણ અંબરીશના જીવનમાં એક જ કેફ હતો, ભગવાનની સેવા ક્યાંથી?